ભાવનગરમાં હૃદયરોગની સારવારને વધુ અસરકારક અને આધુનિક બનાવવા માટે એચસીજી હોસ્પિટલ દ્વારા નવી અને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કેથ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સુવિધા માત્ર ભાવનગર જ નહીં પરંતુ અમરેલી, બોટાદ સહિતના આસપાસના જિલ્લાઓ માટે પણ જીવનદાયી સાબિત થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. વીઓ ભાવનગરની એચસીજી હોસ્પિટલમાં શરૂ થયેલ આ અદ્યતન કેથ લેબ કાર્ડિયાક કેર ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાઈ રહી છે. આ સુવિધામાં હૃદયની નસોમાં થતી અડચણો અને સંકોચનોની ચોક્કસ ઓળખ માટે નવી પેઢીની ઇમેજિંગ અને ડાયગ્નોસ્ટિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેથ લેબમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જેવી સારવાર સાથે સાથે ઇન્ટ્રાવાસ્ક્યુલર અલ્ટ્રાસાઉન્ડ, ઓપ્ટિકલ કોહેરન્સ ટોમોગ્રાફી, ફ્રેક્શનલ ફ્લો રિઝર્વ અને ઇન્સ્ટન્ટેનિયસ ફ્લો રિઝર્વ જેવી એડવાન્સ્ડ ગાઇડેડ ટેકનિક્સ ઉપલબ્ધ છે, જેનાથી બ્લોકેજની ગંભીરતા અને નસોની આંતરિક રચનાનો સૂક્ષ્મ અભ્યાસ શક્ય બને છે. આ ઉપરાંત પેસમેકર ઇમ્પ્લાન્ટેશન, હાર્ટ ફેલિયર મેનેજમેન્ટ અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન જેવી વિશિષ્ટ સેવાઓ પણ અહીં ઉપલબ્ધ રહેશે. હોસ્પિટલ દ્વારા 24 કલાક કાર્ડિયાક ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે, જેથી ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવાર મળી શકે. નવી કેથ લેબમાં આર્ટરીની સાઇઝ, બ્લોકેજનું પ્રમાણ અને કેલ્શિયમ ડિપોઝિટ્સનું ઉચ્ચ સ્તરે મૂલ્યાંકન એઆઈ આધારિત સિસ્ટમ દ્વારા કરવામાં આવશે, જેના કારણે નિદાન વધુ ચોક્કસ અને સારવાર વધુ અસરકારક બની રહેશે. આ કેથ લેબમાં નવી ટેકનોલોજી દ્વારા દર્દીની નસોની સંપૂર્ણ અને સૂક્ષ્મ તપાસ શક્ય બની છે. એઆઈ આધારિત સિસ્ટમથી સારવારની ચોકસાઈમાં વધારો થશે અને જટિલ કેસો પણ સફળતાપૂર્વક સંભાળી શકાશે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર આ સુવિધા સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રથમ વખત ભાવનગરમાં ઉપલબ્ધ થઈ છે, જેના કારણે હવે અમરેલી, બોટાદ, રાજુલા અને જૂનાગઢ જેવા વિસ્તારોના દર્દીઓને મહાનગરોમાં જવાની જરૂરિયાત ઘટશે. સ્થાનિક સ્તરે જ અદ્યતન હૃદયરોગ સારવાર ઉપલબ્ધ થવાથી દર્દીઓને સમયસર સારવાર મળી રહેશે અને જીવ બચાવવાની શક્યતાઓમાં નોંધપાત્ર વધારો થવાની आशा व्यक्त કરવામાં આવી રહી છે. सर आपके नाम से? नमस्कार, मेरा नाम रोहित तिवारी है. मैं एचसीजी हॉस्पिटल भावनगर में सेंटर हेड के पोस्ट पे कार्यरत हूँ. आज बहुत ही खुशी का दिन है हमारे लिए और हम सारे स्टाफ के लिए. आज संत महंतों के आशीर्वाद से आज हम अपने हॉस्पिटल की सेकंड कैथ लैब का उद्घाटन कर रहे हैं. ये जो हमारी सेकंड कैथ लैब है, ये इस एरिया की, इस भावनगर सिटी की सबसे मोस्ट एडवांस्ड कैथ लैब है जो हमने इंस्टॉल करी है. और इसमें हमारे साथ ये सिर्फ कैथ लैब नहीं है, इसमें हमारे पास आईवर्स और एफएफआर जैसी टेक्नोलॉजी भी हमने इसमें इस्तेमाल करी है. वो भी सिस्टम हमारे पास है. आईवर्स जो होता है वो इंट्रावस्कुलर अल्ट्रासाउंड कह सकते हैं आप उसको, और एफएफआर जो होता है इसमें ये एक नई टेक्नोलॉजी है जिससे हमको ये पता चल पाता है कि सही मायनों में जो ब्लॉकेज है, अगर उसमें स्टेंट की ज़रूरत है या नहीं है. तो इस तरह की से जो हमारी ये कैथ लैब मशीन है फिलिप्स की, ये हमारी एकदम मोस्ट हाईटेक और मोस्ट एडवांस्ड टेक्नोलॉजी के साथ है. ऐसी सारी सुविधाएं अभी तक, जैसे अगर किसी को चाहिए, किसी को ऐसी मॉडर्न टेक्नोलॉजी में ट्रीटमेंट कराना है तो उसके पास अहमदाबाद जाने के अलावा यहाँ से और कोई विकल्प नहीं था. लेकिन अब अपने ही शहर में, भावनगर में ही हमारे पास एचसीजी हॉस्पिटल में मोस्ट एडवांस्ड कैथ लैब, आईवर्स फैसिलिटी और एफएफआर के साथ है, जिसमें ओसीटी की भी फैसिलिटी हमारे इस कैथ लैब में है. तो बहुत खुशी के साथ ये मैं बताना चाहता हूँ एक बार फिर से कि आज एचसीजी हॉस्पिटल भावनगर ने अपनी सेकंड कैथ लैब का उद्घाटन किया है. थैंक यू. बताएं. ओके सर, आपने? ડૉક્ટર ભરત ગઢવી, રિજનલ ડાયરેક્ટર એચસીજી ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ. અમે આજે ભાવનગરમાં લગભગ 11 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ અને એ પ્રસંગે અમે બીજી એડવાન્સ્ડ કાર્ડિયાક કેથ લેબનું આજે ઉદ્ઘાટન કર્યું. ઘણા બધા મહાનુભાવો અહીં ઉપસ્થિત હતા, ઘણા બધા ડૉક્ટર્સ ઉપસ્થિત હતા અને આ એડવાન્સ્ડ કેથ લેબ દ્વારા જે દર્દીઓને હૃદયની બીમારી હોય તેમાં વધુ સારી રીતે એના જે આર્ટરીઝની અંદર જે અવરોધ હોય તે વધુ સારી રીતે જાણી શકાય છે અને જેથી કરીને વધુ દર્દીઓને આપણે સારી રીતે ટ્રીટ કરી શકશું. અમારી જે એક્સપર્ટ ટીમ છે, કાર્ડિયોલોજિસ્ટ, કાર્ડિયક સર્જરી અને કાર્ડિયક એનેસ્થેઝિયા, ડૉક્ટર સિદ્ધરાજસિંહ વાલા, ડૉક્ટર બ્રજમોહન સિંહ અને ડૉક્ટર હાર્દિક ખત્રી, આ તમામ ત્રણેય લોકો ખૂબ સારી રીતે કાર્ડિયક દર્દીઓની ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ અને આ કેથ લેબ આવવાથી હજુ પણ વધુ સારી રીતે અમે એને ટ્રીટ કરી શકીશું. સર, અમદાવાદ સિવાય રાજ્યમાં અન્ય જગ્યાએ કોઈ જગ્યાએ કેથ લેબ આ કેથ લેબ લેટેસ્ટ છે અને અન્ય કોઈ જગ્યાએ આ ટાઈપની કેથ લેબ હોય એવી મારી જાણકારી નથી.